હાલો તો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં 5 સ્ટ્રો ગેમિંગમાં। આપણે ફરીથી મળી ગયા છીએ આજના સર્વાઈવલ વર્લ્ડમાં। તો આપણે આના પહેલાંના વિડીયોમાં આપણે એક આ ટ્રેડિંગ હોલ બનાવ્યો હતો। તો આપણે એક એવું કીધું હતું છેલ્લે કે આપણે એક સરપ્રાઈઝ રાખ્યું છે કે જે કોમેન્ટમાં કહેશે તે આપણે જે સારું લાગશે તે બનાવશું। તો એક સબસ્ક્રાઈબરે આપણને એક હાઉસ બનાવવાનું કીધું છે। તો આપણે એક મસ્ત એવું હાઉસ બનાવવાનું છે। તો તેને માટે આપણે પહેલાં તો એક સવાલ બનાવી લઈએ, કારણ કે કાચવાળું બનાવવાનું છે। સવાલ બનાવવી પડશે જેથી આપણે સેન્ડ તોડીને તેને સ્મલ્ટિંગ કરીને આપણે એક સવાલ બનાવી લીધી આયરનની, તેનાથી આપણે એક મસ્ત હાઉસ બનાવી શકીએ। અરે આ વિલેજર વયો ન જાય, સારું નહીં જાય, વયો જાય તો કાંઈ કામ નહીં સારું, નલ્લો જ છે। આપણે વિલેજરને પણ જોબ દેવાની છે। તો પહેલાં આપણે ઢેર સારા સવાલ એટલે અને સેન્ડ લઈ આવી। આપણે સેન્ડ તો ધરાવના છે, કાંઈ વાંધો નહીં। આપણે પહેલાં તો છે કેટલા સેન્ડ લઈ લેવી। તો હું તમને કેટલા બધા સેન્ડ લઈને 2 જ મિનિટમાં મળું મિત્રો। તો મિત્રો આપણે સેન્ડ તો તોડી લીધા છે। હવે તેને પહેલાં તો આપણે કલેક્ટ કરી લેવી જ્યાં ત્યાં પડ્યા છે। પહેલાં તો આપણે આ બધા જ લઈ લઈશું જેટલા આપણે કલેક્ટ કરી લેવી। પછી આને આપણે એક સ્મલ્ટિંગ કરવાનું છે જેથી આપણને તેમાંથી કાચ મળે। તો ફર્નસ પણ બનાવવા જ પડશે। ફર્નસ લગભગ આપણી પાસે પડ્યું છે એક નહીં થાય, 7 કોબલસ્ટોન છે, 3 સ્ટેક આપણે આ લીધા છે। વધુ હજી જરૂર પડશે પણ આપણી પડખે જ છે, જેટલી જરૂર પડશે એમ લઈ લઈશું। પહેલાં તો અંદર જઈને જોઈ આપણી પાસે ચેસ્ટ એક બનાવી હતી, આમાં તો નથી મિત્રો। તો આપણે પાછા એક કોબલસ્ટોન તોડીને અહીંયા જ મળીશું। આપણે મિત્રો કોબલસ્ટોન પણ ઘણા બધા લઈ લીધા છે। અરે આ વરસાદે હવે કર્યો, એક આ વરસાદ આવે ને એટલે મિત્રો રમવાની થોડીક મજા ના આવે, કાંઈ વાંધો નહીં। આપણે પાછા હવે આપણા ટ્રેડિંગ હોલમાં જઈને ક્રાફ્ટિંગ ટેબલથી, સાંજ પણ નથી પડી એટલે વરસાદ તો નહીં જાય, કાંઈ વાંધો નહીં। આપણે આમાંથી 3 ફર્નસ બનાવી લઈએ। તે ફર્નસને આપણે બહાર રાખીશું, આપણે બહાર જ કામ છે તેનું। હવે આને આ ફર્નસ અહીંયા જ મૂકીશું જેથી આપણને લેવામાં પણ તબલ ના પડે। એક આમાં મૂકી દઈશું, એક સ્ટેક આમાં મૂકી દઈએ અને એક સ્ટેક આમાં મૂકી દઈએ। તો મિત્રો ક્રીપરની ઘણા બધા આવે છે, તો આપણે પહેલાં તો સવાર પાડી દઈશું। ઝોમ્બી પણ આવી ગયા છે, અરે આપણને મારશે। તો હું તમને સવાર પાડીને મળું મિત્રો 2 જ મિનિટમાં। તો મિત્રો આપણે સવાર પણ પાડી દીધી છે। થોડુંક ખાવાનું ખાઈ લઈએ પહેલાં તો, સવારમાં ભૂખ લાગી હોય એટલે ખાવું તો જરૂરી જ છે મિત્રો, નકર ભૂખ્યા પેટે કામ ન થાય ને, ખાવું તો પહેલાં જોઈશે। હવે આમાં આપણે અત્યારે કોલ તો નહીં ગોતવા જાવી, અહીંયા પડખે આપણી પાસે એક વુડ પડ્યા છે, એટલે કે ઝાડવા। આપણે તો પહેલાં તો ઝાડવાને નંગા કરી નાખવી, તોડી લેવી।
ઝાડવાને તોડીને હું તમને 2 મિનિટમાં મળું, તેનાથી આપણે સ્મર્ટિંગ કરશું અત્યારે. તો હું તમને આ બધા જ ઝાડવા એટલે ટૂંકમાં ઝાઝા ભાગના વુડ આપણે કલેક્ટ કરીને હું તમને 2 મિનિટમાં મળું મિત્રો. તો મિત્રો આપણે ઘણા બધા વુડ તો તોડી લીધા છે. તો પહેલાં તો હવે સાંજ પડવા આવી છે એટલે આપણે આપણા ટ્રેડિંગ હોલમાં વ્યા જઈશું, જેથી આપણને ઝોમ્બી મારી ના શકે. આપણી પાસે અત્યારે આર્મર બાર્મર કાંઈ નથી, તો પહેલાં ઘાયે ઘા આપણે અંદર વ્યા જઈશું, નકર ઝોમ્બીની આપણી ઉપર વરસાદ થઈ જશે. હજી સાંજ સરખી પડી નથી, થોડોક વેટ બોલે તો રાહ જોવી પડશે. ધીરજના ફળ મીઠા હોય છે, કાંઈ વાંધો નહીં. પહેલાં તો આપણે આને પ્લેન્ક બનાવી નાખીએ. સવાર પડી ગઈ છે એટલે સૂઈ ગયા છીએ. થોડોક ઠાકોડો લાગ્યો હોય તે પણ ઓગળી જાય, કાંઈ વાંધો નહીં. હવે પાછા આપણે સ્મર્ટિંગમાં આ બધા જ નાખી દઈએ કે જેથી આપણને તેના કાચ મળે. આમાં પણ આપણી પાસે લગભગ બ્રચના પ્લેન્ક પડ્યા હતા, તે જોઈ લઈએ ચેસ્ટમાં હોય તો, નકર આપણે પાછા તોડી આવશું. પહેલાં જોઈવું પડે ને મિત્રો. નથી પડ્યા, કાંઈ વાંધો નહીં. આ થોડાક આપણે સેન્ડ પણ પડ્યા છે, સેન્ડને પણ આમાં નાખી દઈશું. તો પહેલાં થોડાક હજી એક હું વુડ તોડીને હવે અહીંયા જ મળીશ ડાયરેક્ટ. ઘાય ઘા વુડ તોડી આવી. કલેક્ટર કરી લઈ, કારણ કે આપણે ઝાડવા અહીંથી ઝાડવા ઉગાડી નાખશું. આપણે વુડ તો ઘણા બધા તોડી લીધા છે, હવે પાછા ઉગાડી દઈએ, કારણ કે આપણને જરૂર પડે છે. 16 છે તે ઉગાડી દઈશું, કારણ કે આપણી જરૂરિયાત પૂરી પડે છે. અને ગ્લોબલ વોર્મિંગ મિત્રો વધી ગયું છે, એટલે ઝાડવા તો ઉગાડવા જ જોઈએ. જે પણ ના ઉગાડતા હોય તેને પણ હું સલાહ આપું છું કે ઉગાડી લો. રિયલમાં તો આપણે જોકે ના ઉગાડવી, પણ આમાં તો ઉગાડવી, કાંઈક તો સારું કામ કરવું પડે ને. વુડ તોડી લીધા છે, હવે પાછા આપણે આમાંથી પ્લેન્ક બનાવીને એકમાં 16 હતા ને અહીંયા આપણે મૂકી દઈશું. આમાં પણ થોડાક નાખી દઈએ. સેન્ડ પણ નાખવી જ જોશે, આમાં નાખી દઈએ. આમાં પણ દાળ નાખી, આમાં પણ નાખી દઈએ અને આમાં પણ નાખી દઈએ. હવે આ સ્મર્ટિંગ થાય છે ત્યાં લગીનમાં હું તમને આપણે ક્યાં ઘર બનાવશું તે નક્કી કરી લેવી. આપણે કે જો અહીંયા બનાવાય, કારણ કે ટ્રેડિંગ હોલ અહીંયા છે, અહીંયા ઘર બનાવાય. અહીંયા પણ બનાવી શકીએ, પણ આપણે અહીંયા થોડુંક વધુ પ્લેન છે એટલે અહીંયા બનાવીશું. પહેલાં તો આપણે થોડુંક અમથું ગોળ બનાવવાનું છે. જો જેને પણ ન આવતું હોય તે જોઈ લેજો. મને પણ નથી આવડતું, થોડું ઘણું આવડે છે, તે પ્રમાણે બનાવીએ. 3 બાય 3નું આપણે એક વર્તુળ બનાવવાનું છે, ગોળ ટૂંકમાં. તો આપણે તેને પહેલાં 3 આમ, પછી 2 આમ, પછી પાછું 1 આમ કરીને પાછા અહીંયા 3,
1 2 અને 3 થઈ ગયા. પછી પાછું એક આમ, પછી એક આમ, પછી પાછું એક આમ, પછી પાછા હજી એકવાર આમ 3 કરી નાખવાના. અરે આ 4 થઈ ગયા શું? યસ મિત્રો, કાંઈ વાંધો નહીં. આપણી ડટ લગાડીને પાછી જમીન કરી નાખી 3 અને પછી પાછું આ બહુ કન્ફ્યુઝન વાળું છે. જો આમ આમ આમ, હા રેડી જ બને છે ને. હા 1 2 અને 3 થઈ ગયા અહીંયા. હવે અહીંયા આપણે અડાડી દઈએ એટલે આ ઊંધા બની ગયું. એટલે લે બોલો, કાંઈ વાંધો નહીં. જો આપણું આવું આ એટલે આ થોડુંક ઊંધું તો લગભગ નથી બન્યું, તો જોઈ જોઈ જ્યાં જ્યાં આપણે વધારે સવાલ મારી દીધી હોય ને ત્યાં ડટ લગાડી દઈએ એટલે દેખાવ સારો આવે. તો હવે આપણે પહેલાં વચ્ચે જઈને જોઈ આવી, ઉપર જઈને થોડોક કે રેડી બન્યું છે ને. એક અહીંયા આપણે ડટ લગાડી દઈએ અને પાછો તોડી લઈએ. સવાલ મારી દઈએ. જો મિત્રો આવું વર્તુળ બનાવવાનું છે, કાંઈ વાંધો નહીં. હું નીચે જઈને હવે આપણે ડીપમાં નીચે 8 બ્લોક ખોદવાનું છે. રેડી? તો હું તમને આવી રીતે 1 2 3 4 5 6 7 8 આવી રીતે બધાયનું આખું વર્તુળ અંદર 8 બ્લોક ખોદીને મળું મિત્રો. બરોબર? અરે ઉપર જ જવું પડશે પાછું, કાંઈ વાંધો નહીં. ડટ લગાડી દઈએ. ઉપરથી ખોદતા આવ્યો એટલે આપણને ખબર રહે વર્તુળનું. તો હું મિત્રો હવે તમને ખોદીને મળું. હું તો તમને મિત્રો ખોદીને જ મળીશ ડાયરેક્ટ. આખું વર્તુળ નીચે લગી ખોદાઈ જાય ત્યારે મળીએ આપણે. તો મિત્રો જોઈ શકો છો આપણે 8 બ્લોક લગીને નીચે ખોદી નાખ્યું છે. હવે આપણે પહેલાં જોઈએ આપણા કાચ સ્મર્ટિંગ થઈ ગયા છે કે નહીં. કાચ હાલો 35 આ થઈ ગયા છે. આમાં 34 35 જેવા થઈ ગયા છે. આ લઈ લઈશું. આમાં પણ એટલા જ થયા હશે, કાંઈ વાંધો નહીં. આટલા લગભગ થઈ રહી છે. ન થાય તો આપણી પાસે તમને ખબર તો છે સવલ આખું સેન્ડ બાયોમ જ છે આપણી પાસે. તો હવે શું કરવાનું છે મિત્રો, આપણે નીચે પહેલાં જઈશું. તો પહેલાં તો વોટર બકેટ જોઈશે, તેમાં પાણી પણ નહીં હોય, મને ખબર જ હતી. કાંઈ વાંધો નહીં. પડખે તળાવડું પણ છે આપણી પાસે નાનકડું એવું. તળાવમાંથી પહેલાં તો પાણી ભરી આવી. પાણી પણ આવી ગયું છે મિત્રો. તો હવે આપણે નીચે જઈશું. નીચે તો આવી ગયા. તો મિત્રો આપણે આમાં પણ 4 એક રૂમ બનાવવાના છે. એક હું તમને અત્યારે ખાલી બેસી કે એવું સમજાવું એટલે ડટ આપણે ટેમ્પરરી લગાડી દઈએ. એક અહીંયા રૂમ બનશે, એક અહીંયા રૂમ બનશે. આવી રીતે ટૂંકમાં 4 બાજુ આવી રીતે અહીંયા રૂમ બનશે. અને આપણે ઉપર પણ રૂમ બનાવવાના છે. તો પહેલાં આપણે એક ઉપર જઈ આવી. ઉપર આવી ગયા. હવે પહેલાં તો આપણે આ છે ને ઢાંકી દઈએ કે જેથી આપણે ઘડીએ વળીએ પડીએ નહીં. પછી નીચેનું કામ હમણાં કરશું. પહેલાં આપણે ઉપરનું એક કામ કરી નાખવી. પહેલાં તો આને ઢાંકીને હું 2 જ મિનિટમાં મળું મિત્રો તમને.
સેન્ટરમાં આપણે એક ખાલી રાખવું પડશે, એક એવો હોલ કે જેથી આપણને ખબર રહે કે સેન્ટર ક્યાં છે. તો આપણી પાસે સેન્ડ નથી અત્યારે પડ્યા, થોડાક ડટ આપણે ઓલી ચેસ્ટમાં હતા એ ચેસ્ટમાંથી ડટ પાછા લઈને એક આ વિલેજર રહ્યો ને એ અહીંયા જ રહેશે. એની કે મને બહાર કાઢશે, પણ તું ઘણો કામમાં આવવાનો છો. આપણી પાસે ડટ પણ આવી ગયા, આપણે પાછા જઈશું. એટલે ખુલ્લું જ નહીં બોલો. આ વિલેજર હવે અહીંયા રહેશે ને એને મને મન થાય છે કે મારી નાખું ઠાયર, પણ હવે એવું કરાય નહીં, એવી હત્યા ન કરાય. એટલે ખાવું પડશે. જો ભૂખ લાગે ને એટલે બંદો ધીમો થઈ જાય કામ કરતો, અને કામ કરતો ધીમો થાય તો તમે સમજો છો આળ હુડીનો તો હોય જ તે. કાંઈ વાંધો નહીં, આપણે પાછા બેસી જઈએ એટલે પડવી નહીં. હવે પાછું જેટલું બાકી છે એટલું ભરી દઈએ. આ એક તોડ લેવી. હવે તો કેવું કરવાનું છે ખબર છે? હવે આપણે આ કાચ રહ્યા ને કાચ, એની મદદથી આપણે મિનિમમ કેટલા બ્લોક કહું, 4 ને 5 બ્લોક આવી. 1 2 થાય, આ 2 3 4 4 5 આવી રીતે બધે જ ફરતે ફરતે 5 બ્લોક એક તોડ નાખ્યું અત્યારે. અરે કાચ મિસ બગડી ગયો એક, વાંધો નહીં. 4 બ્લોક આપણે આવી રીતે ઉપર જઈશું. અહીંયા લગભગ તો આપણે કાચનું નહીં રાખ્યું અત્યારે, કહેવા પૂરતું ખાલી કાચનું રાખશું. પછી અત્યારના વિડીયોમાં પછી આને આપણે થોડુંક વધુ કરી નાખશું હરખું. તો મિત્રો આપણે આવી રીતે તો કરી નાખ્યું છે આવું. હવે તો મિત્રો આપણે આને છે ને એક આપણે કામ કરશું, સ્મૂથ સ્ટોનની સ્લેબુ, ઓલું સ્લેબુ શું બોલાય જશે એનું ઓલું બ્રિક સ્ટોન જેવું આવે ને કંઈક, એનું આપણે કરશું. અત્યારે ભલે કાચ આપણે રહ્યા, તો હજી ઘણા કાચ જોશે, તો હું તમને મિનિમમ 10 સ્ટેક જેવા કાચ જોશે. તો હું અહીંયા તમને ભેગો થશે, અહીંયા આપણે ચેસ્ટ મૂકી દઈશું કે જેમાં 10 સ્ટેક કાચ મૂકી શકીએ. તો કાચ કરીને જ હું તમને મળું. તો મિત્રો આપણે કાચ તો 10 સ્ટેકની જરૂર હતી, પણ આપણે વધારે લઈ લીધા છે કે જેથી, કારણ કે આજ તો બહુ સેન્ડ તોડી આપણે. આ જે ન જોતો હોય ફૂડ જોઈશે, જે ન જોતો હોય તે અત્યારે આમાં મૂકી દેવી, અને કાચ આપણે બધાય લઈ શકીએ એટલા માટે. બધું જ આમાં નાખી દઈશું જે ના જોતાનું હોય. ક્રીપરને પણ મારવો પડ્યો તો આપણે, કાંઈ વાંધો નહીં. આ બધા જ આમાં કાચ લઈ લઈએ. તો કાચ બધા આમાં આપણી ઇન્વેન્ટરીમાં આવી ગયા છે. તો હવે આપણે શું કરવાનું છે, એક વોટર બકેટ આ રહી. હવે આપણે આને તો જો આપણે આ તો ટેમ્પરરી અત્યારે બનાવ્યું છે, આમાં તો આપણે એક બીજા લગાડશું જેથી સારું લાગે થોડુંક. આ નથી સારું લાગતું, કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે મહેનત ના થોડીક થાય એટલા માટે આ લગાડી દીધું છે. આપણે પહેલાં ઉપર વ્યા જઈએ, લઈ લે હા. અને હવે છે ને પહેલાં તો બધા જ કાચ અહીંયા જેટલા જોતા હશે ને એટલા અહીંયા મૂકી દઈએ. હવે છે ને જો આપણે આ રહ્યા ને 3 બ્લોક, અરે ક્યાં કાચ એક તો બગડે ને મિત્રો, કારણ કે મહેનત કરી હોય ને એવું દુઃખ થાય ને. આવી રીતે લગાડી દીધા. હજી એક આમ, એક અહીંયા, પછી આઈન પર 4 ખસવાનું ટૂંકમાં 4 કાચ આઈન પર ગ્લાસ લગાડવાના. એક, અરે આ એક ફાવતું નથી, આમાં લાગતો જ નથી. 1 3 થયા, 2 થયા ને 3
અને 4. તો હવે હું 8/4 ને 8/4 આપણે કરી નાખીએ. તો હું આ ટૂંકમાં આ ચારે બાજુ આવી રીતે આપણે પ્લેટફોર્મ બનાવવાના છે. એ પ્લેટફોર્મ બનાવીને 4 8 થઈ ગયા. 1 2 3 હજી એક લગાડવો પડશે. અને 7 8. તો હું તમને છે ને 7 આમ જવાનું અને હું તમને કહું પછી હું કહી દઈશ. બરોબર મિત્રો. તો હવે હું ચારે બાજુ તમને પ્લેટફોર્મ બનાવીને જ મળું. નીચેથી લગાડ્યું એટલે આપણને સહેલાઈ રહે. 2 થયા. આ 3 3 4 5 6 અને 7. આવી રીતે 7નું અહીંયા લગીને લાવવાનું છે. એવી રીતે ચારે બાજુ આવી રીતે આપણે પ્લેટફોર્મ ટૂંકમાં કરવાના છે. તો આ જ્યાં વધારાના કાચ ખરાબ લાગે છે ને તે આપણે તોડી નાખશું. તો હું ચારે બાજુ પ્લેટફોર્મ કરીને હવે તમને મળું. જો મિત્રો આપણે 4નું કીધું હતું ત્યાં 3 જ તે કારણ કે નકર અહીંયા છે ને અડી જાય. આપણે ચારે બાજુ આવી રીતે પ્લેટફોર્મ તો બનાવી નાખ્યું. અને હવે છે ને આપણે અહીંયા પણ હવે હમણાં હું અહીંયા રહ્યું ને આપણે હેઠે ઓલા દિવાલ કહેવાય ને એને કરીને આપણે આ કાચની ત્યાં આપણે એક મસ્ત એવા સ્ટોન લગાડીશું કે જેથી સારું દેખાય. અહીંયા આપણે ચારે બાજુ કરી નાખ્યું. હવે આની ફરતે આમાં દિવાલ કરવાની. આપણે ચારની દિવાલ રાખશું. તો કાચ તો ઘણા બધા વપરાઈ ગયા છે. કાચને આપણે અહીંયા જોવી કઈ દિવાલ સારી લાગે છે. તો પહેલાં તો આપણે થોડાક એક ફૂલ લઈએ એવી લાલ, જેથી આપણે લાલ ફૂલ અહીંયા ક્યાંય છે જોઈએ. ચાલો ને આ ધોળા કાચ આપણે વાપરી નાખશું. લાલ ફૂલ અત્યારે નથી મળતા. ટૂંકમાં એની ફરતે હવે આપણે એક દિવાલ કરી નાખશું. તો હવે આપણે ક્યાંથી લઈશું ખબર છે? આ છેડેથી ન લેવાય ને. 1 2 અરે 3 આ કાચ 4. આવી રીતે આપણે દિવાલ બધી કરી નાખવી. તો હવે આપણે દિવાલ કરીને બધી ચારેયમાં દિવાલ કરીને મળીએ આવી જ રીતે. કાચ મિત્રો હજી જોશે. આમાં એટલે કાચે પણ નહીં થાય. ટૂંકમાં મારા અંદાજે 20 થી 25 સ્ટેક તો કાચ જોશે જ તે. તો હવે આવી રીતે હું ચારે બાજુ તમને દિવાલ કરીને ડાયરેક્ટ મળવી. एक बे तीन चार एक बे तीन चार एक बे तीन चार एक बे तीन चार ये लोग काच कुछ क्या एक बे तीन चार 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 अच्छा काच कुछ क्या काम एक बे तीन चार एक बे तीन चार एक बे तीन चार અને એક બે ત્રણ ચાર. તો જો મિત્રો આપણે ચારે બાજુ આવી રીતે 4x4 ઉપરની દિવાલ કરી નાખી છે. તો હવે આને પણ આપણે ઢાંકવું પડશે. તો હું આની પણ ઢાંકીને તમને મળું. આપણે એવું કાંઈ નહીં, ગમે એ કાચ વાપરી શકીએ, એવું કે નહીં હાથ વાપરવા.
ગમે એ કલરના. આમાં પણ આપણે કલર ફેરવશું. આ વિડીયો બોલે છે આ દિવાલમાં પણ આપણે કલરની કરશું. જો સારી લાગે તો જોઈશું. અત્યારે તો આપણે આ વાપર્યું છે. તમારો પણ ટાઈમ ના જાય ને મારો પણ ટાઈમ ના જાય મિત્રો. મારે તમારું પણ વિચારવું પડે ને, પણ તમે મારું નથી વિચારતા. તમે મારું વિચારતા હોય ને તો અત્યારે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખ્યું હોય, પણ તમને તો અમારી કોઈ પરવા જ નથી મિત્રો. અમે આટલી બધી મહેનત કરવી પણ તમે ખાલી એક લાઈક ના કરી શકો. આવું શું કરો છો મિત્રો? કરી દો હવે જલ્દીથી. ચાલો હું જોઉં છું તમે લાઈક કરો છો કે નહીં. વચ્ચે એક આપણે ખાલી રાખવાનું છે ને, લગભગ આ આવી ગયું લાગે છે. કાંઈ વાંધો નહીં, હમણાં જોઈને આપણે કરી નાખશું. તો હું તમને આ બધું પૂરી કરી નાખ્યું આપણે. કાચ એક સ્ટેક જ રહ્યા. આમાં કાચ બહુ જ મિત્રો વપરાશો. 10 સ્ટેક તો હું 2 થી 3 વાર તો હું લાવ્યો છું. એટલે કાચ તો તમે જેટલા શક્ય બને આ ઘર બનાવવાની કોશિશ કરશો તો જાજા જ કાચ લાવજો. અહીંયા પણ નહીં, અહીંયા રેડી. આપણે આ બનાવી નાખ્યું છે. પહેલાં તો આપણે હવે અહીંયા નીચે વ્યા જઈએ. પહેલાં તો સવાર પાડવી પડશે મિત્રો. તો હવે હું તમને સવાર પાડીને મળું. હાલો સૂઈ જઈશું, જેથી ઝોમ્બી પણ વિલેજરને બીવરાવી ના શકે અને આપણને પણ મારે નહીં. તો આપણે પાછા જઈશું. એટલે દબ્બાને એક આ બટન દબ્બાતું નથી, તા તો બંધ થઈ જાય છે. ફરથી જઈશું, ઘાયંઘા દબાવશું અને ઘાયંઘા બહાર નીકળીશું. એક ક્રીપર દાદા ફૂટતા નહીં તમે, નકર અમારું બનાવ્યું તમે બગાડશું. પાછળ નહીં આવતો ને તો ભલે. તો મિત્રો આવી રીતે તો આપણે બનાવી નાખ્યું છે. આપણે પહેલાં તો હજી પાછા એકવાર ઉપર ચડી જઈએ, જેથી આપણને થોડોક. હવે આમાં શું કરીશું કહું, આપણે તો ઉપરની છત બનાવવાની છે. છત તો હું શેની બનાવશું? તો ચાલો મિત્રો, આપણે અત્યારનું આવું બનાવી નાખ્યું છે ઘર. આપણે આટલું બનાવી રાખ્યું છે. તો આપણે ગોલ રાખવી કે જો તમે જે પણ કહેશે કે આની તમે છત બનાવો, આપણે તેની બનાવશું. કોમેન્ટમાં લખજો કે તમે આની છત બનાવો. તો જો મિત્રો આવો વિડીયો હતો. આપણે અંદર હજી આમાં નીચે આપણે પણ જઈને તમને હું દેખાડું. એ રહી ગયા. આ નીચેમાં પણ આપણે એક નંબર બનાવવાનું છે. ટૂંકમાં એક સિક્રેટ બંકર જેવું જ તે. તો આપણે નીચે પણ સારું એવું બનાવશું. આવી રીતે આપણે અત્યારે ટૂંકમાં પ્લેટફોર્મ જેવું બનાવી નાખ્યું છે. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર અને કોમેન્ટ કરો. અને કોમેન્ટમાં જરૂર લખજો કે આપણે ઉપરની છત રહી એ શીની બનાવી, અને આપણે નીચે ઓલા પણ તમને ખબર હોય તો આપણે આ વર્તુળ કર્યું, ટૂંકમાં ગોળ કર્યું, ત્યાં આપણે કાચને કાચ રહેવા દેવી કે આપણે ત્યાં સ્ટોન લગાડવી અથવા સારું એવું ગમે એ બ્લોક લગાડવી. તો કોમેન્ટ જરૂર કરજો અને લાઇક પણ કરજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ તમે તમારા મિત્રોને શેર પણ કરો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.